જય શ્રી કૃષ્ણ. આપણે ફોટો પાડી હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો અત્યારે અમે નગીચાણાથી હું માધુરી ને મિલન અમે ત્રણેય આવ્યા છીએ રાજેશ મારા મામાની વાડી. અત્યારે અમે છીએ જીઓ બાપાની વાડી, એટલે કે અમારા જૂના પાડોશી જ્યારે અમે બરવાડા રહેતા. તો ત્યાં અમે બધા બાજુમાં જ રહેતા. પછી બધાએ જમીન વેચીને અલગ અલગ જગ્યાએ લીધા, તો નોકરા પડી ગયા. પણ હવે પાછા નજીક આવી ગયા. તો અત્યારે હું એની વાડીએ છું રાજેશ. તો ચાલો હું તમને બતાવું એની વાડી. સો ફ્રેન્ડ્સ, આ છે જીઓ બાપાની વાડી, જ્યાં મસ્ત મજાનું ઘર છે અને એ બધી વાડીએ જ રહી છે. અહીં રાજસ્થાનમાં વાડીઓમાં રહેવાવાળા ઓછા છે, બહુ ઓછા ભાગે રહી છે. અને આખા ખેતરમાં જો તુવેર જ વાવી છે, ચારે બાજુ તમને તુવેર જ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. હલો આપણે આગળ જઈએ હવે. વાહ, અહીંયા તો મસ્ત મજાની કૂવો છે. જો તમને કમર સુધી તો એની પાળી બાંધેલી છે, એટલે કઈ કચરો એ ના પડે, ધૂળ ને એવું ના પડે. અને મસ્ત જો કૂવો કેવો છે બાંધેલો, છેટ અંદર સુધી બાંધેલો છે. એમ કઈ ન હોય ને, કઈ સુધી તો છે. નાળિયેરી બાકી ઘણી બધી છે, ત્રોપા પીવાની તો મજા જ આવી જાય. રીંગણી છે ને, બાકી ઘૂર છે અહીંયા. તું એરામાં દીપડા ને સિંહ ને પડ્યા રે તો કઈ દેખાય નહીં હો બાપા, ધ્યાન રાખવું પડે ને. અમે અહીંયા બાજુ છે ને દીપડાનું બહુ જોર. એટલે માધુરી તાર આવું હોય તો હું તો જાઉં છું મારા ફ્રેન્ડ્સ લોકોને વાડી બતાવવા. કેમ મજામાં ને બધાય? તો જોઉં આ વાડી. અને હા, કોમેન્ટ જરૂર કરજો બધાય, ક્યાંથી કોણ મારા વ્લોગ જોવે છે, એટલે મને તો ખબર પડે કે મારા વ્લોગ ક્યાં સુધી પહોંચે છે. જો અહીંયા ફરતી કોર નાળિયેરી તો છે, અને અહીંયા આખી સીધી લાઈન કરી છે નાળિયેરીની. આ બધું ગોદાઉન છે. અને આ તો ગાડું તો એમને રાખ્યું છે, અહીંયા બળદ તો છે નહીં, એમને પડ્યું છે. બાકી આ બાજુ નિરણ બધી વાવી છે ઢોર માટે. બાકી અહીંયા છે નાનો એવો ટાંકો. બાકી ચારે બાજુ બધી અત્યારે તો મોલ વાવેલો છે. અને જો અહીંયા પણ કોબી વાવેલી છે સરસ મજાની. ખેતરમાં રહીએ ને વાડીએ એટલે આપણે ઘરનું હોય ને તો ખાવા પીવાનું ને આપણે આમ મજા આવે. કેમ કે આપણે અત્યારે ખબર છે કે બહાર તો બધા અત્યારે દવા બહુ છાંટે છે, એટલે બને ને ત્યાં સુધી બધાએ ઘરનું જ ખાવું. અને આપણે ક્યાંય જમીન ના હોય તો આપણે મેળી ઉપર છે ને ગ્રો બેગ ને એવું લઈને એમાં આપણે વાવી શકીએ છીએ. અહીંયા જો સરસ મજાની લીંબુડી છે. હજી તો લીંબુ છે નહીં, ફૂલ આવ્યા છે. મીઠો લીમડો એ છે. બાકી જોરદાર મજા આવે એવું છે. હું તો અહીંયા પહેલી વખત આવી છું, તો મેં કીધું હાલો હું તમને વાડી પણ બતાવું, વ્લોગ બનાવી લઉં તો તમને પણ જોવા મળે. બરાબર ને મિત્રો? અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, એટલે કે બીજા મામાની વાડીએ જવાનો. બધા મારી રાહ જોઈને ઊભા છે. જો હું અહીંયા રજેશ તો બધા પડી જાય. હા. સો ફ્રેન્ડ્સ, આ છે જીયા બાપાની વાડી, જ્યાં મસ્ત મજા આવે એવું છે રહેવાની. હમણાં થોડોક ટાઈમ પહેલાં જ આવ્યા છે, અને હવે અમે જાશું બીજા મામાની વાડીએ. મામાને બધા નીકળી ગયા ગાડી લઈને, તો હલો હું હવે જાઉં છું. ફરી પાછા મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.